વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારાથી માલઘર સુધી નવનિર્માણ પામેલા પુલની દિવાલ ધસી પડતા વાહન ચાલકો માટે જોખમી બની ગયું છે। કપરાડા તાલુકાના ગિરનારાથી માલઘર સુધી 19.45 કરોડ રૂપિયાના ખર્ચે ગત વર્ષે દરમિયાન રસ્તાનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું। આપણે જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતને કારણે પ્રથમ ચોમાસા દરમિયાન પુલની બાજુની દિવાલ ધસી પડી અને પુલ ઉપર મોટી તિરાડ પડી ઉઠી છે। આ દ્રશ્યો જોઈ શકો છો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 1 મહિનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ દ્વારા ત્યાં કોઈ પણ સેફટી માટેના બોર્ડ કે કંઈ પણ વસ્તુ મૂકવામાં આવી નથી। મહત્વની વાત એ છે કે આ માર્ગ દ્વારા ત્રંબેશ્વર જવા માટે પ્રવાસીઓ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। જો કોઈ દુર્ઘટના બની તો તેની જવાબદારી કોણ લેશે? જે તમારું નામ શું? મારું નામ યોગેશભાઈ શંકરભાઈ સત્તા છે। ગામ કયું? માલઘર અઠવાડિયું ઇધર છે। અઠવાડિયાના છો? હા। આ રસ્તો ક્યારે તૂટી ગયો? કેટલા સમય થયો? આગળ 2 મહિના થઈ ગયેલા છે। એકવાર આવી ગયેલા ને આ છે ને પોછડા જેવા આ નાખી ગયેલા। બરાબર। તો વચ્ચે કોઈ ગાડીવાળું પડેલું એવું સાંભળવા મળેલું? નહીં પડેલું તો નહીં મળેલું એટલે મેં કામ પર ગયેલો હશે, પડેલો તો નહીં ખબર। બીજે કોઈ જગ્યાએ ખરાબ રસ્તો ખરો? હા, હજુ તે આગળ છે, તે દબાઈ ગયેલો છે। બરાબર। એટલે કોઈ માણસો આવેલા ફક્ત સાઈડ કામ કરીને જતા રહ્યા? હા, માણસ આવ્યા, સાઈડને કામ કરીને જતા રહેલા। તમારી સરકાર પાસે શું માંગ છે? કે આ કયા કોઈ દુર્ઘટના નહીં થાય, આ રસ્તો બની જાય એવી આશા છે। મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, કપરાડા, વલસાડ।